નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં એક સરસ સમાચાર લઈને આવ્યો છું। સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી જે પેન્શન ધારકો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। મિત્રો, દિવાળી બાદ તેમના માટે સારા સમાચાર કહી શકાય। ઘણા લાંબા સમય સુધી તેઓ રાહ જોઈ રહ્યા હતા। તેમનું જે નિવૃત્ત કર્મચારી છે અને સરકારી કર્મચારી જે કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનો ડીએ જે બાકી છે તેમના માટે ઘણી માહિતી આવી રહી છે। તો તેવા મિત્રો સારા સમાચાર આવી રહ્યા છે। ઘણા લાંબા સમય સુધી તમે ઇંતજારનો અંત કહી શકાય, કેમ કે સરકારી કર્મચારી અને જે પેન્શનધારકો છે તેમના કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનો ડીએ બાકી રોકી દેવામાં આવ્યું છે અને સરકારે અંતે સારા પગલાં લીધા છે। તો મળતી માહિતી અનુસાર કોરોના સમયગાળા દરમિયાન સારા સમાચાર આવી ગયા છે। મિત્રો, જે પર 18 મહિનો લાગી ગયો છે અને અઠવાડિયા આવશે તમારા ખાતામાં સંપૂર્ણ આપણે ચર્ચા કરવાના છીએ। ચર્ચા કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલ એને ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રો, વધારે સમયનો બગાડ વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, સરકારી કર્મચારીઓ જેકપોટ લાગ્યું છે, 18 મહિનાનું બાકી એરિયસ ચૂકવવામાં આવશે। કોરોના સંકટ દરમિયાન આર્થિક સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર ગ્રેજ્યુટી બંધ કરી દીધી હતી અને આ રકમનો ઉપયોગ કલ્યાણકારી યોજના અને જરૂરિયાતમંદ નબળા વર્ગોની અન્ય જરૂરિયાત માટે કરવામાં આવતો હતો। તો મિત્રો, શું છે કે કોરોના સંકટ દરમિયાન આર્થિક સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે ગ્રેજ્યુટી બંધ કરી દીધી હતી અને આ રકમનો ઉપયોગ કલ્યાણકારી યોજના અને જરૂરિયાતમંદ નબળા વર્ગોની જરૂરિયાત માટે કરવામાં આવતો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હવે 18 મહિનાનું બાકી રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે અને કેટલીક જગ્યાએ અહેવાલ પણ સોમવારે મળી રહ્યો છે। કર્મચારી ખાતામાં 20 નવેમ્બર સુધી બાકીની રકમ જમા થઈ જશે। તો મિત્રો, જોઈ શકો છો કે આગામી અઠવાડિયે એટલે કે 20 નવેમ્બર સુધી તમારા હપ્તા વાઇઝ તમારા ખાતામાં પૈસા જમા થશે અને પહેલો હપ્તો તમારા ખાતામાં 20 નવેમ્બર જમા થશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। વિભાગના સૂત્રના જણાવ્યા અનુસાર કોરોના સમયગાળા દરમિયાન રોકાયેલા ડીએનો પ્રથમ હપ્તો 20 નવેમ્બર રિલીઝ કરવામાં આવશે। જો કે હજુ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રકમ કર્મચારી બેંક ખાતામાં સીધી ચૂકવવામાં આવશે। આ સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર આ મહિને 18 મહિના ડીએરીએસ રિલીઝ કરવા માગે છે, કારણ કે ડીએરીએસ પર ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે। તો મિત્રો, આગામી જે અઠવાડિયામાં વિવિધ કર્મચારી સંગ્રહની અરજીઓ કરી ચૂક્યા છે અને જો કે બેલેન્સ કર્મચારી ખાતા ઉમેરવામાં આવશે તો જાણ સરકાર કર્મચારી સપોર્ટ મળી જશે। તો 20 નવેમ્બર સુધી મિત્રો, 20 નવેમ્બર આવતા અઠવાડિયે તમારા ખાતામાં પહેલો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે। તો મિત્રો, આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ